ઉભા રહ્યો. હું થયું? કાંઈ નથી થયું બાપ. કાં પૂછો છો? એટલે હારા દિવસ છે કે નથ? ના બાપ, હારાથી હોય તો હું તમને કીધા વગર થોડી રહું. એટલે પાછી માસિક ધર્મમાં આવી ગઈ? ના ના બાપ, એવું નથી. તે ધાર્યું છે હું ઈ મન કે ને હે? બાપ પણ મેં શું કર્યું હવે? અત્યારમાં કાં આવી વાતો કરવા બેઠા છો? અત્યારમાં કાં આવી વાતો કરવા બેઠા છો? જો સાંભળી લે, મારે પેલી ઝીણીબાને બોલાવીને તારો તપાસ કરાવી છે. બા પણ હું તપાસ કરાવી છે તમારે? અમારા લગ્નને કાં એટલો વખત થઈ ગયો છે? અરે 2 વર્ષ તો થયા છે. અમુક માણાને 10 વર્ષે ખોડો ભરાતો હોય. એવું કંઈ થોડું છે કે મને કંઈ તકલીફ છે એમાં? વાહ રે વાહ, બહુ સરસ. હા, 10 વર્ષ સુધી મારે રાહ જોવાની કે મારા આંગણે નાનું બાળક ક્યારે રમશે, હા, પાપા પગલી ક્યારે પાડશે એની રાહ જોવાની. હા, 2 વર્ષ તો 2 વર્ષમાં તો છે ને 2 જણી દીધા હોય, પણ નહીં. બાપ, મારા હાથમાં હોત ને તો હું તમને આવા દખી ન થવા દેત. હા, હવે તું એમ કે ને તારા હાથમાં કાંઈ નથી, હંધોઈ મારા હાથમાં છે ને. રેવા દે ને. બાપ, આટલા અકરા હું કામ ને બનો? અરે હુકમ શું કરસ? હું તને છે ને હવારમાં તારું મોઢું જોઉં છું ને ત્યાં મારો દી બગડે છે. વાંજણ સેવી. બાપ, 2 વર્ષમાં તો તમે મને વાંચણી કઈ મેણા હોત મારવા માંડ્યા છો. અરે થાય ને આપણા ઘરમાં ઈ સંતાન આવશે. તમે હોતીને રમાડશો ને તમે હોત હરખભેર મારી યારે વાત કરશો પછી. પણ થોડી ધીરજ તો રાખો. કેટલી ધીરજ રાખવી મારે ઈ કે ને મને. હ, તમે તો એવી રીતે વાત કરો છો ને બા કે જાણે અમારા લગ્નને 5-7 વર્ષ નો થઈ ગયા હોય. 20 વર્ષ તો હા જો ઓલી રમલીને, હા, એને ત્યાં વહુ આવીને એને વરદાડો પૂરો થાય ને એ પહેલા એને છે ને દાદી બનાવી દીધી. પણ નહીં, તારે તો એ સુખ મને દેવું જ નથી. મારા ઘરમાં પાપા પગલી પાડનારું આવે ઈ તને ગમતું જ નથી. નહીં કામ બા આટલા અકરા થાવ છો? હું કામ એને તરીલી છે. હોની કિસ્મત અલગ હોય બા. વાહ, એના લેખમાં વેલું હશે, મારા લેખમાં મોડું સંતાન લખ્યું હશે. પણ થશે, મને વિશ્વાસ છે. તમે શું કે બસ એક જ વાતને મગજમાં ઠોઈને મને કીધા જ કરો છો ને કીધા જ કરો છો. તમારા કહેવાથી જો બસ હવે હવારમાં રોદડા રડવાનું બંધ કર. રોજ એકની એક વાત કરવાની. છેલ્લા 2 વર્ષથી હારા દિવસ નથી બતાવતી અને પાછી કહેશે કે મને હું કેમ બોલો છો? મને મન થાય છે તું છે ને મારી છાતી પર બેહીને મગ દળતી હોય ને એવું લાગે છે. કરમની કૂટણી. જા અંદર જા. હવારમાં તારું ડાસુ મને બતાવવાનું નહીં. હા તો દી રોજ બગાડવા અને આખું કાયમ માટે. મારી જ મતી મારી ગઈ તી કે તને છે ને મારા ઘરની વહુ બનાવીને લાવી. એક તો છે ને રોજ છે ને રડીને ત્રાગા કરવાના બંધ કરી દેશે, નહીંતર છે ને હવે તમારા હાથે ઉપડશે. અત્યાર સુધી તો શબ્દો જ બોલતી હતી પણ હવે હાથે ઉપાડી. જો મને હારા દિવસ આ ઘરમાં તારા ન દેખાણા ને તો જોઈ લે, આ ડેલો ખુલ્લો જ છે. તારા બાપના ઘરે રવાના કરતા મને વારે નહીં લાગે. બાપણ નહીં, સજાયથી. કાયમ રડતી રાધા. બોલ, શું બોલાવી મને? તારા વાત કરવા માટે મને તારી યાદ આવતી હતી એટલે મેં કીધું કે તને બોલાવીને વાત કરી લો. તો અત્યાર સુધી ક્યાં હતો? ના, તું મજા આવે ત્યારે તું મને બોલાવે, મજા આવે ત્યારે ભૂલી જાય. એટલે શું મને રમકડું સમજે છે? કેવી વાત કરે છે? તને ખબર છે કે મને તો તું જ ગમતી હતી. આ જે કંઈ પણ થયું છે ને બધું મારી કોઈ મરજી નહોતી. જો આપણે સાથે ભણતા હતા ત્યારથી એકબીજાને ઓળખીએ છીએ, બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. ના તું મને ભૂલી શકે કે ના હું તને. તો પછી તું તારી બાને કહી શકતો હતો ને કે મારે લગ્ન આની સાથે જ કરવા છે. શું કામ એને તે ઓલી ગોપી હારે લગ્ન કર્યા? હું ન કહી શક્યો કંઈ, ન રોકી શક્યો એમને.
તો પછી ભૂલી જા ને મને. નથી ભૂલી શકતો. જો આ ગોપીનું ઘરમાં છે ને વર્તન સારું નથી અને મારી સાથે હવે બનતું પણ નથી. એટલે ગોપી સાથે બનતું નથી ને એનું વર્તન સારું નથી એટલે તે મને યાદ કરી, બાકી તને આ ધારા યાદ આવતી નથી. એવું તું સમજે છે. ખરેખર તો તારી યાદ આવે છે ને એટલા માટે તને અહીંયા મળવા આવ્યો છું. જો કિશન, મારે તારી કોઈ વાત સાંભળવી નથી. હવે જો તારે મારી સાથે લગ્ન કરવા હોય અને ગોપીને હંમેશને માટે છોડવી હોય ને તો જ હવે તું મને મળજે. બાકી મારે તારી હારે કોઈ જાતનો કોઈ સંબંધ નથી રાખવો. પહેલાં તો બહુ પ્રેમથી વાત કરતી હતી અને ખબર અંતર પણ પૂછતી હતી. આવતાની સાથે તે એકવાર પણ એમ ના પૂછ્યું કે કેમ છો કિશન તું. અને તે લગ્ન કરતી વખતે મને પૂછ્યું? ના ના કે ને, તે લગ્ન કરતી વખતે મારી સામે પણ જોયું હતું. મારી ભૂલ હતી, હું સ્વીકારું છું ને, અને મને એ વાતનો અફસોસ પણ છે. હવે તું જ મને કહે કે હવે હું શું કરી શકું. મેં તને કહી દીધું. જો કિશન, તારે મારી સાથે લગ્ન કરી અને મારી સાથે આખું જીવન વિતાવવું છે કે પછી ગોપી સાથે રહેવું છે તું નક્કી કરી લે. કેમ કે જો હવે તું મારી સાથે લગ્ન નથી કરવાનો અને ગોપીને નથી છોડવાનો ને તો આજ પછી હું તને મળવા પણ નહીં આવું. તારક, જો હું ગોપીને છોડી દઈશ મને કંઈ વાંધો નથી, પણ એના માટે મને સમય જોશે. કેટલો? હા, 2 વર્ષ તો થયા. તારે લગ્નને 2 વર્ષ થયા. અને હા, તારે શરૂઆતમાં તો ગોપી સાથે સારું બનતું હતું ત્યારે તો તને ધારા યાદ ન આવી. શરૂઆતની વાત અલગ છે. મેં વિચાર્યું હતું કે સમયની સાથે મારે બદલાવવું પડશે, બધું ભૂલવું પડશે, પણ એવું કંઈ ના થયું. હું તને ના ભૂલી શક્યો અને એટલા માટે જ કહું છું. મારે તારી કોઈ વાત સાંભળવી નથી. જો હવે હું તારી વાતમાં નહીં આવું અને હું તને પ્રેમ પણ નહીં કરું. જો તારે ગોપીને છોડવી હોય ને તો જ હવે મને બોલાવ, બસ. સમજી ગયો. તું એવું જ કહેવા માંગે છે ને કે આ સંબંધનો કોઈ મતલબ નથી? નહીં, હું એવું નથી કહેતી. જો તું જેટલો પ્રેમ મને કરેશ ને એટલો જ પ્રેમ હું પણ તને કરું છું, પણ ખાલી આ રીતે રોજ મળવાથી કે વાત કરવાથી આ સંબંધનો કોઈ મતલબ નથી. મન હળવું થાય છે, દિલ હળવું થાય છે. તને જોઉં છું, તારી સાથે વાત કરું છું ને તો એમ લાગે છે કે હું જીવી રહ્યો છું. જો તારા સમજ, હું ગોપીને આવી રીતના છોડી નહીં શકું, પણ હું એમ પણ નથી કહેતો કે હું એની સાથે જ રહીશ. છો કિશન, હું બીજું કાંઈ નથી જાણતી. મને ખાલી એટલી ખબર છે કે હું તને પ્રેમ કરું છું અને તું મને. તો પછી આ ગોપી વચ્ચે આવી છે તો એનો રસ્તો કર ને. ઠીક છે, હું કંઈ કરું છું. કરશન કાકા આવ્યા છે, જાઉં છું. બસ ને, આજ તકલીફ છે મને. દુનિયાથી છુપાવીને તું મારી સાથે સંબંધ રાખસ ને એ જ મને નથી ગમતું. કૂવો છે અહીંયા? હા, આખો દી એક જ કામ, હાસુ પાડવા નહીં? હમ નખો જ વાર અમારા ઘરનું. હા, દનોત પનોત કાઢી નાખ અને પછી છે ને ખુશીથી ઢોલ વગાડજે. બા, એટલે તમે મને દખી કરો પછી હું રોઉં તોય તમને વાંધો. વાહ રે વાહ, માણસ દખી થઈને રોવે નહીં તો હું દાંત કાઢે. સરસ. હો, આમ જો તો દુખી તું કરસ અમને કે અમે તને કરીએ છીએ? બા, હું તમને સાચું કહું છું, આપણા ઘરમાં સંતાન આવશે તો તમે મને આવી રીતના રોજ મેણા ન મારો ને, મને નથી સહન થતા. હા, મારાથી તો ગામના મેળા બહુ સહન થાય છે. પણ બા, હું તો મારા મનની વ્યથા મારી માને ન કહી શકું. ભગવાને તો મારી પાસે મારી માં નથી રાખી. આવી વાત મારા બાપુને કેમ કહું? તમે તો તમારો કોઠો મારી પાસે ઠાલવી દો છો, હું તો મારા મનનો કોઠો કોઈ પાસે ઠાલવી નથી શકતી. મારી માં હોત તો હું એમને પિયરે જઈને કહેત
મને આ વાતનું દગ છે કે મને સંતાન નથી રહેતું, પણ મારા બાપુને તું આ વાત કેમ કહું? કેમ કહું? તારા બાપે અમને છે ને મારું મોઢું ન ખોલાવ સવારમાં. ખરેખર હવે છે ને હદ થાય છે. તારે ઘરના કામ કરવા છે કે નથી કરવા? અને તારી માં મરી ગઈ, ભગવાને ઉપર બોલાવી લીધી તે અમાર લીધે. હા, જે હોય તે હંધાઈ વાંક અમારા. લો બોલો, તમે મને દખ આપો છો. હું દખ આપ્યું તને? હા, મારી તને જમવાનું નથી આપતા, તને હરખું નથી રાખતા, આ હારા લુગડા પહેરાવે છે, મારો દીકરો તને આટલી હારી હાસવે છે, પણ તું છે કે આ ઘરને સંતાન નથી દઈ શકતી. પણ બા, મારા હાથમાં નથી, તમે કેમ ન સમજતા? અરે મારી એ ઈચ્છા છે કે મારા ખોડામાં નાનું બાળક રમે, હું માં બનું, મારા દીકરાને કોઈ બાપુ કહેવા વાળું આવે. હા, શું કહું છે ને, તારા રોદડા છે ને મને જરાય ગમતા નથી. હા, રોજ હવાર પડે ને હે હા શું પડવા બે ને એના કરતાં ભગવાનને પ્રાર્થના કરને કે ભગવાન મારી આ ખાલી કોક છે ને એને ભરો, તમારી સાસુય ખુશ, મારો ધણી ખુશ અને હું પોતે ખુશ. કરું જ છું બા, ખબર નહીં, મને લાગે છે કે ભગવાન મારાથી ઘણો છેટો છે, સાંભળતો જ નથી ને. ક્યાંથી સાંભળે? માંજણી જ બનાવીને મોકલી છે, પછી ભગવાન ક્યાંથી સાંભળે? બોલો ને બા, તમારા ઘરની લક્ષ્મી સૌ, તમે મને વાંજણી એવી રીતે કહો છો કે જાણે 10 વર્ષ થઈ ગયા હોય ને ખોડો ન ભરાણો હોય. તમે ધીરજ. કરમ ફૂટ્યા અમારા કરમ. હા, કે તને આ ઘરમાં વહુ બનાવીને લાવ્યા. લક્ષ્મી નહીં, તું છે ને કુલક્ષ્મી છે. હા, જેના પગ મૂકવાથી ધનોત્પન્નો જતું રહે ને, હંધુય ખરાબ થાય ને ઈ સો તું. હશે બા, તમને હું એવી લાગતી હોય તું એવી, બસ. શું તો તમારા ઘરની વહુ ને હું આધા કામ કરી દઉં. હા, કરો. તમારા બાપાને ત્યાંથી કામવાળા તો નહીં આવે મારા ઘરે કામ કરવા? બા, હવે મારા બાપાનો હું વાંક છે? વાંક અમારા બધાનો. વાંક અમારા બધાનો. હા, વાંક અમારા હંધાઈનો છે. તમે લોકો તો દૂધ ના ધોઈલા, તમારો તો કોઈ વાંક જ નથી. ઝટ કામ કરજે. હા, ત્યાં પછી બેઠી આહુડા ન પાડતી. આજે તો આવડા આવે ને તમને કેવું જ છે કે બા હવે વધારે પડતું જ મને સંભળાવતા જાય છે, જાણે તો કે માં હંધુય મારા એકના હાથમાં હોય. એમના દીકરાને તો કાંઈ નથી કહેતા, મારી યાર હરખી વાત નથી કરતા, તો એમને નથી સમજાવતા, બસ ખાલી મને જ કીધા કીધ કરે છે. મારે તમારી હારે વાત કરવી છે. મને ઊંઘ આવે છે. અટાણે આ તો ખાવાનો વખત છે. ભૂખ નથી મને. પણ મારે કામ છે તમારું. બપોર વચ્ચે હું કામ પડ્યું તને મારું? અરે તમારું કામ તો ગમે તે પડી શકે, એમાં કઈ મારે વખત થોડું જોવાનું હોય. આ તમારા બા વિશે વાત કરવી હતી. બા વિશે? બાને શું બા વિશે શું વાત કરવી તારે? બાને સમજાવો ને તમે કે મારી હારે આવી રીતે વાત ન કરે, મને દગ થાય છે. અને તમે નહીં એમને સમજાવો તો તમને ખબર જ છે કે મારું તો એ સમજે એમ જ નથી. આવી રીતે એટલે કેવી રીતે? તમે મારું દખ નહીં સમજો ને બાઈ નહીં સમજે તો હું કોને ફરિયાદ કરીશ? જ્યારે હોય ત્યારે એક જ વાત કર્યા કરે છે કે તું વાંઝણી છો, સંતાન નથી રહેતું તને. તમે એમને સમજાવો ને કે આપણા લગ્નને હજી એટલો વખત નથી થયો. 2 વર્ષ થઈ ગયા. 2 જ વર્ષ થયા છે. બા તો એવી રીતે વાત કરે કે જાણે કેમ 10-12 વર્ષ થઈ ગયા હોય. અને તમે તો સમજો છો ને કે આ હંતુય મારા એકના હાથમાં નથી. ભગવાને જ્યારે ધાર્યું હશે ને ત્યારે જ સંતાન થશે. પણ મને એટલી ખબર છે કે સંતાન થશે ખરું. સાચી વાત છે તારી. ના, ખરેખર સાચી વાત છે. તો પછી હા, જો બાએ તને આવા કોઈ શબ્દો કહેવા જ ન જોઈએ.
કારણ કે આ તો ખોટું કહેવાય ને. પણ હવે તું જ વિચાર કર, હું કહીશ બાને તો પણ એ નહીં માને, તું કંઈ પણ કહીશ ને તો પણ નહીં માને. કેમ મારું ન માને પણ તમારી વાત તો સમજે ને. આમય તે જો દીકરા માને બે શબ્દ કહી દે ને તો માને ખોટું નથી લાગતું, પણ જો વહુ ભૂલથી નહીં કંઈ કહી દે ને તો ગમે ઈ માને માઠું લાગી જાય. તું એક કામ કર, તારે મતલબમાં બાના મેનાટોણા નથી સાંભળવાને તો એક રસ્તો છે મારી પાસે. તમે બાને સમજાવશો? બિલકુલ નહીં. તું એક કામ કર, તું છે ને તારા પિયર જતી રહે. હા, પિયર જતી રહો? કેવી વાત કરો છો તમે? અરે હું તમને તમારા બાને સમજાવવાની વાત કરું છું, તમે તો ઝઘડા વધારવાની વાત કરો છો. ક્યાં ઝઘડો વધવાનો છે આમાં? તો હું જતી રહું એટલે એનો અર્થ તો એમ જ થાય ને કે હું વડીલની વાતનું અપમાન કરીને અને વડીલની ઉપરવટ થઈને જરા બે શબ્દ સાંભળી ન હોય કે એટલે માવતર જતી રહી. બુદ્ધિ છે તારામાં બુદ્ધિ? તને એટલા માટે જવાનું કહું છું કે તું જાઈશ ને તો બાને તારી કદર થશે. આ ઘરમાં એમને થશે કે નાના ગોપી હતી તો સારું હતું. અને તને જે આ મેનાટોણા મારે છે ને એ પણ નહીં મારે. બાને બધું કામ એકલા કરવું પડશે ત્યારે તેને એમ થશે ને કે ગોપી બધું કામ કરી નાખતી હતી. કિશન, કેવી ગેલી વાતો કરો છો તમે? અંધાઈના ઘરમાં હાહુ વહુને ઝઘડા રહેતા જ હોય. બધી વહુ જો આવી રીતે રિહામણે જતી રહે તો એવું થોડું હાલે? તું હું કામ સંસ્કારી બને છે આટલી? હે? સારી થવાની કોશિશ શું કામ કરે છે આટલી? બા પાસે તારે સારું રહેવું છે, ઘર માટે સારું રહેવું છે, અને બા જે કહે છે એ પાછું માનવું નથી, એ ગમતું નથી, તો પછી કંઈક એક રસ્તો તો કરવો પડશે ને. પણ રસ્તો છે ને કે તમે બાને સમજાવો. હું નહીં સમજાવું, મારા સમજવાથી બા નહીં સમજે. અને મેં તને જે કીધું ને એ બરાબર છે. હમણાં જતી રહે તારા પિયર. હું બાને કહીશ તમારાથી જ થયું છે આ બધું, તમે એને એટલું કીધું ને એનું ખોટું લાગ્યું છે અને એટલા માટે જ એના પિયર જતી રહી છે. પછી તેને રીતે એમ મના જ કહી દો ને કે તમે એવું ઈચ્છો છો કે હું જતી રહું. હા કેમ કે એટલે જો ગોપી તને ખબર ના હોય તો કહી દો, એ મારી બા છે. મારા બાને હું બે શબ્દ કહીશ તો કહેશે કે બહુ ગેલો થઈ ગયો છે. તને કહીશ તો તને એમ થશે કે બાનો પક્ષ લે છે. હું કોઈનો પક્ષ લેવા નથી માંગતો. તું સાચી જો તો તને તારી જગ્યાએ સાચી પુરવાર કરવા માંગુ છું કે ભાઈ જાને થોડા દિવસ રહેવા દો. છેલ્લા 6 મહિનાથી જોઉં છું કે તમે મારી હારે વાત કરવા તૈયાર નથી હોતા. ના લગ્ન થયા ત્યારે તો હંધી રીતે સારી રીતે રાખતા મને. બા હોતે તમે હોત અને હવે તમે બાની જેમ વર્તન બદલાવી ચૂક્યા છો. બદલાય જાય. માણસ શું મશીન નથી, કેવો ને એવો જ રહી. સાંભળી લે, આ છે ને તું પહેલા આવી નહોતી, બાના વાક કાઢતી હતી શરૂઆતમાં, નહીં હવે કાઢે છે ને બસ. મને કઈ નહોતા કહેતા તો હું કેવી રીતે વાંક કાઢું? અને હવે બા મને કહેશે તો હું મારા ધણીને ફરિયાદ ન કરું તો બીજા કોને કરું? તમે જ કહો. તો બા મને છે ને હત્તસ અને હાથ વાર તારા વાંક કાઢે છે અને ઘણી બધી વસ્તુઓ મને કહે છે, છતાંય હું સહન કરું છું ને. તને આવીને કહું છું કે બા તારા વિશે મને આમ કહેતા હતા, બા તારા વિશે મને આ કરતા હતા. કઈ વાંધો નહીં, તમને મારાથી તકલીફ છે ને? તું જઈશ કે નહીં? જા. જતી રહીશ. જ્યારે ધણીને જ તે બાયડી વહમી પડવા માંગી હોય, ભાર લાગવા માંડ્યો હોય, પછી હાહરીમાં રહીને કરીશ હું. સારું કર્યું માની ગઈ, નહીં તો બાને કહેવાનો રસ્તો હતો મારી પાસે. તું નો જાત તો બાને કહેત ને એ તને મોકલાત. સાંભળો, બોલ. હા, ગોપીને તમારી વાતનું ખોટું લાગ્યું છે. મારી વાત ખોટી પણ નથી. હું જે કાંઈ પણ કરી રહી છું ને એ આપણા હંધાઈ માટે સારું જ છે. તો મેં ક્યાં કીધું કે તમે ખોટા છો? તમે સાચા જ છો. પણ એને તો એમ થાય છે ને કે હું હવે આ ઘરમાં કોઈને ગમતી નથી. આ તો નથી ગમતી. કેટલા હરખ ભેર પરણાવીને આ ઘરની વહુ બનાવીને લાવી અને એને શું કર્યું? કાંઈ નહીં. સુખનો એક દિવસ પણ ન આપ્યો. મને તો પહેલાં પણ નહોતી ગમતી. હા, તો તમારી વાત સાચી છે કે આટલો સમય થયા પછી તમે બાળક માટે જે કહી રહ્યા છો અને એને મેણા મારી રહ્યા છો એ બરાબર છે.
એમાં કાંઈ ખોટું નથી. પણ હવે એણે નક્કી કર્યું છે કે એ રીસામને જવાની છે. એણે નક્કી કર્યું છે. હા તો જવા દે, બહુ સારું. જા એને કે તારા બાપના ઘરે જતી રહે એટલે આપણે શાંતિ. બરાબર છે. મેં એવું જ કીધું કે જો તને તારા બાપના ઘરે જવું હોય તો પછી અમે કાંઈ રોકી થોડી શકીએ, કારણ કે તારો નિર્ણય છે, તું લઈ શકે. બરાબર છે. તને તારા બાપના ઘરે જા અને પછી છે ને તારો બાપ તને બીજે પરણાવી દે. અમારે જોઈતી નથી તને કે. સાચું? ના, તમે બોલ્યા કે બીજે પ્રણાવી દેશે એમ તો છૂટું લેવું પડશે ને? હા, લેવું જ પડે. મને તો લાગે છે કે આપણા ઉપર જઈને ત્યાં જઈને કેસ કરશે તો હા ના, કેસ કબાડા કરે. કરે. હા? અત્યારની બાયો બધી કરે જ છે ને કે ખાધા ખોરાકીના રૂપિયા આપો, મને ઘરે ત્રાસ આપતા હતા, મારતા હતા, મારી હાહુ મને જેમ તેમ બોલતી હતી. તો પહોંચી વળી, સમજ્યો? હું પહોંચી વળી અને કહી દઈ કે માં નથી બની શકતી એટલે અમને આ નથી જોઈતી. એ વાત પણ સાચી. પણ એક વાત કહું, બોલ. આ ભૂલ બધી તમારી જ છે. હા, ગોપી યારે લગ્ન મારા નો કરાયો હોત ને તો આ કાંઈ ન થાય. અત્યારે નાનું બાળક તમારા ખોળામાં રમતું હોત. વિચારશો નહીં કેમ? કારણ કે હું જેને પ્રેમ કરતો હતો, હું જેની આ લગ્ન કરવા માંગતો હતો, એ આ ગામમાં જ રહેતી હતી અને બંને હારવાર ભણતા હતા. તમે ઓળખતા જ હતા એને, છતાંય તમને એના ઘરથી ને એનાથી વાંધો હતો એટલે આ ગોપી હારે પરણાવી દીધો. જો એ આ ઘરમાં હોત ને બા તો આ દિવસ જોવાનો વારો ન આવે. વિચાર કરો કે હજી બિચારી મારા માટે થઈને કુંવારી છે, કોઈ જગ્યાએ લગ્ન નથી કરી રહી. એના લગ્ન નથી થયા કા? તો હા, શ્રાપ આપ્યા છે આપણને એટલે જ આ બધું આવું થતું હોય. કોઈના નિહાકા ન લેવાય. વાત તો તારી સાચી જ છે. આમ જોવા જઈએ તો તું એને પ્રેમ કરતો તો એ આ ઘરની વહુ બનીને આવી હોત તો અત્યારે તો આ ઘરની અંદર પાપા પગલી પાડનારું બાળક રમતું હોત. પણ મને શું કુબુદ્ધિ હુજી કે ગોપલીને આ ઘરની વહુ બનાવીને લઈ આવી. તમે કહેતા હોય તો એને ગોપી હારે આમ પણ નહીં ફાવે મને. આ તો મૂક્યા એના બાપના ઘરે. હા, હવે એ જાણે ને એનો બાપ જાણે. હા મેં એ વાંજણી આ ઘરમાં બાળક તો આપવાની જ નથી, તો પછી એનું કામ જ શું છે આપણને? કાંઈ નહીં. અને હું તો કહું છું કે ધારાને લઈ આવશું ઘરે રાજી ખુશીથી. સાચી વાત છે. ધારા આ ઘરમાં આવશે તો બાળક તો દે. લોકોના મોઢા તો હું બંધ કરી શકી. અને આમ પણ આ વહી જાય તો જ આપણા ઘરમાં સુખનો સૂરજ ઉગે એવું લાગે છે મને. હા અને એને જ કીધું છે ને એના બાપના ઘરે એને જવું છે. હા, જવા દે તું. અને ધારાને આ ઘરની વહુ બનાવીને લાવી જ છે તો હવે. કહેતી હતી કે હું ઘરમાંથી જઈશ ને પછી તમારા બાને ખબર પડશે કે હું કોણ હતી. આ ઘરના કામ કરશે, ડસડા કરશે ને ત્યારે તમારા બાને અક્કલ ઠેકાણે આવશે. બોલો. એમ ને, હવે તો એની અક્કલ ઠેકાણે લાવવાનો વખત આવી ગયો છે. એના બાપના ઘરે મૂક્યો. હા, મૂકી આવું. પણ ત્યાંથી જો એ લોકો સમાધાન માટે ગમે તેમ કરે ને પણ તમે નમતું નહીં લેતા. નમતું હવે હું ન લઉં. નમતું લેવાનું હતું ને ત્યારે લઈ લીધું, પણ હવે જરાય નહીં. હવે તો એને એના બાપના ઘર ભેગી કરવી છે અને ધારાને આ ઘરની વહુ બનાવીને પાછી લાવી છે. સાચી વાત છે. અને એ ત્યાં ધારા તમારા માટે થઈને હો, બાકી એવું કંઈ નથી. હા, કિશનનો ફોન. હેલો. હા બોલ. તારા જો પહેલાં મારી વાત સાંભળી લેજે, પછી તું છે ને ગુસ્સો કરજે મારા પર. એ તો જોયું જાય. વાત કર પછી ખબર પડે. આપણા બંને માટે બહુ સારા સમાચાર છે. મને ખબર જ છે. હજુ તું પણ વાતમાં મને રમાડીશ જ. એટલે મારે છે ને આગળ તું કાંઈ બોલ ને એ પહેલાં જ કાંઈ સાંભળવું નથી.
જેવું તે કહ્યું હતું ને એવું થવા જઈ રહ્યું છે. તું કહેતી હતી ને કે હું તને મળીશ, તારી સાથે રહીશ, પણ તારી પત્ની ગોપી તારી સાથે ન રહે, ઘરમાંથી જતી રહી તો તારી પત્ની જતી રહી? હા, એના બાપને ત્યાં વહી ગઈ? ના, પણ તું સમજી લે કે બહુ જલ્દી જતી રહેશે, કારણ કે ઘરમાં હવે માહોલ એવો બની ગયો છે કે એને ઘરમાંથી બહાર કાઢવાના છે. બા જો કિશન, આવી વાત છે ને તે આ 2 વર્ષની અંદર મને 1707 વાર કીધી, પણ ક્યારેય આવું બન્યું નથી. એટલે હવે છે ને આ વાતમાં મને લેવાનું મૂકી દે. અત્યાર સુધી નહોતું બન્યું ને, પણ આ વખતે બનશે. મારા બા એટલા ગુસ્સામાં છે ને કે એને ઘરમાં રહેવા જ નહીં દે, અને જો ગોપી ગમે એમ કરીને રહેવાની કોશિશ કરશે ને તો હું મારા બાનો સાથ આપીશ. એમને ગમે તેમ રીતે એમની ચડામણી કરીશ અને ગોપીને આ ઘરમાં નહીં રહેવા દઉં. સાચે? જો તું હર વખતની જેમ મારી સાથે મજાક તો નથી કરતો ને? ખરાબ, હું ખરેખર તારી સાથે રહેવા માંગુ છું, અને મને ખબર છે કે આપણે બંને જ હંમેશા ખુશ રહીશું, સાથે રહીશું. તો તું વિચાર કર ને, હું શું કામ ખોટું બોલું? જો કિશન, આ તો બહુ મોટી ખુશીની વાત છે. તું કાંઈ પણ કર, તું જલ્દીથી એ ગોપીને છે ને તારા ઘરમાંથી કાઢ, એટલે હું તારી સાથે લગ્ન કરી શકું, એ ઘરમાં તારી સાથે રહેવા આવી શકું. હા, એવું થશે, અને બહુ જલ્દી થશે. જો દર વખતની જે પાછો તું ફરી ન જતો, જો આજ વખતે ફરીશ ને તો હું નક્કી હું તને ક્યારેય નહીં મળું. એવું નહીં થાય. હવે તો તારે મને મળવું જ પડશે. હાલ, હવે હું ઘરે જાઉં છું અને તને જલ્દી પાછો ફોન કરીશ. વાત કરજે મારી સાથે. હું રાહ જોઉં છું. વારે વાહ, સાંજ ઠેકાણે આવી ગઈ. હા, કા બાપ, હું થયું? ઓ કાબા, હું થયું? આવું કાં બોલો છો? પણ હા, આવું એટલા માટે બોલું છું કે તું તારા બાપના ઘરે ગઈ નહીં? ના, નો ગઈ. તો જવાનું જ કહેતી હતી. 2 માણા વચ્ચે કલેશ થાય ને તો એવી વાતો તો થતી હોય, એનો અર્થ એવો નથી કે હું સાચું કાચ જતી રહું. તમારામાં થતી હશે, અમારામાં ન થાય. અમારામાં તો વાત થાય ને એટલે પૂરી થાય. બા, પણ એ તો અમારા 2 માણાને થોડું બોલવાનું થઈ ગયું એટલે એમને કીધું. મારો દીકરો તારો ગુલામ છે? તારો ગુલામ છે? હા? તું કેમ નાચે મારો દીકરો? હા? અને તું કેમ અમે કરીએ? પણ બાપ, હું કહેતી હતી મારા દીકરાને, હા? હું જાઉં તો તમારી બાને ખબર પડે કે આ ઢસડા કેમ થાય છે. હા તો હા, જુઓ, બધાને બધી વહુને ખબર જ હોય કે એને હાઉને ત્રાસ કેમ અપાય. આ તો બોલે નહીં. કિશન, મેં ક્યારે એવું કીધું? રેવા દે, બા, હું એવું નથી બોલી. મારા દીકરાને જૂઠો પાડસ. બા, હું જે નથી બોલી એ કેમ માની લો? ખબર છે કે તું મારા દીકરા હારે હું વર્તન કરી રહી છું. બા, હજુ કહું છું, કિશન તમે બા હું ખોટું હું લેવાને બોલ્યા? ખોટું કાંઈ જ બોલ્યો. મેં ક્યારે એવું કીધું? તો મારી વાત સાંભળ, હું તને જે કહું છું ને એ માની લે. અત્યારે છે ને આ બરાબર છે, તારે અહીંથી જાવું છે ને બાને સીધા કરવા જ ને, તો હું કહું એમ કર્યા કર. નથી કરવા મારે બાને સીધા. જુઓ, તમે કેવી વાત કરો છો? બાપ, મારે આ ઘર મૂકીને નથી જાઉં. વાતની એક વાત, બા, પણ આવા કજિયા તો હાહુ વહુમાં થતા હોય, તો? એમાં કઈ હું ઘર છોડીને થોડી વહી જાઉં? વારે તમે વાહ. સમજાવો ને બાને. આ તો નો જવું હોય તો બાળક દે. હા, દે બાળક. દે. બા, આ કઈ ખેલ છે કે હું તરત જ તમને બાળક આપી દઉં? અરે તમે તો સમજો. જરાક સમજો, આ મારી હારતના જેટલા હારવાર પૈણ્યા હતા એ બધાને ઘરે 2 છોકરા થઈ ગયા. વિચાર કરો તમે. ખબર જ છે મને બેટા. આ રમલીન ત્યાં એન દીકરાને વરા ન થયું ને પૈણાને, અને છોકરા આવી ગયા, પણ આ વાંસણી આપશે જ નહીં ને બાળક. હા, અક્કલ મઠ્ઠી. મેં આટલા ભણેલા ગણેલા થઈને આટલી વાત ન સમજી શકતા. અંધુએ આપણા હાથમાં હોત ને તો હું આટલી દખી થાત નહીં, અને નો તો હું બાને દખી કરત. મારે ક્યાંય નથી જાઉં, મને અહીંયા રહેવા દો ને. નથી રાખવી અમારે તને. જા તારા બાપના ઘરે, અને રડી રડીને ત્રાગા કરવાનું બંધ જ કરી દેશે.
બધી ખબર છે અમને. હા અહીંયા નાટક કરે છે અને પછી પાછળથી સાસુની બુરાઈ ઘરની બુરાઈ ને સાંભળી લે. તું હવે મને આ ઘરમાં છે ને વહુ તરીકે નથી પસંદ. તું જા તારા બાપના ઘરે. મેં મારા દીકરા માટે બીજી ગોતી જ લીધી છે. તું આ ઘર છોડીને જાય ને એટલે ઈ આ ઘરની વહુ બનીને આવશે. સંતાન સુખ આપશે આ ઘરને. હા હા એ જે ગોતી લીધી એટલે તમે મારી હારે છૂટાછેડા લેવડાવવા માંગો છો? હા ખાલી એટલા હારું કે મારો ખોડો નથી ભરાતો? હા કિશન તમે તો સમજાવો તમારી બાને. હું સમજાવું. આવું કેવી રીતે કર્યો કે બા તમે એક સંતાન હાટું થઈને મને હું કામ ને દૂર દૂર દૂર. અભાગણી હટતી નહીં મારા બાને. વાત કરે જ તું. હા તને આ ઘરમાં રહેતા જ નથી આવડતું. આટલા વખતથી અમે લોકો બધું તારું સહન કરતા હતા અને તને આ ઘરમાં હાચવતા હતા, પણ તારે તો રહેવું જ નહોતું. આ પહેલાથી કહી દીધું હોત તો હું કામ લગન કર્યા મારી યારે? હું લગન ખોટી છે ઈ ને એનો બાપ. આખું ખાનદાન કોકને ઊંધા પાડવામાં તો પહેલો નંબર છે. બસ બા મારા બાપને હું લેતા પડો છો જ્યારે હોય ત્યારે. જેમણે બિચારાએ કોઈ દી તમારા ઘરનું પાણી એ નથી પીતું, કોઈ દી મને એવું નથી પૂછતા, કેવું નથી કહેતા કે તારી હાહો તને દખી કરે તો પાછી વહી આવજે. ભાષણ 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 બોક 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 આખો દી આટલા બધા શબ્દો નીકળે છે ક્યાંથી? ક્યાંથી નીકળે છે? આ બધું છે ને તારા બાપને જઈને સંભળાવશે. ચાલ નીકળ. કિશન હા વહી જા ને પણ. સમજાવો ને બાને. હું સમજાવવાનું. મારે નથી જાવું. મારા બાપ નહીં જેરવી શકે આવી વાત. તારો બાપ ન જીરવી શકે તો અમે નથી જીરવી શકતા ને. અમારાથી નથી આ હંધુ સહન થતું ને. લોકો અમને પૂછપૂછ કરે છે, વહુને હારા દિવસ છે, વહુ બાળક આપવા જેવી છે. આ બધું મારાથી જવાબ ન થપાતું. આની જીવિતને કોઈ દી કઈ જોઈ નથી હો. હા આટલો ત્રાસ કોઈ પણ આપે અને આપણે આટલું કહેતા હોય તો કઈ હોવું હોય એ ઊભી રહી. મન કયો નક્કી છે. સંસ્કારી હોય એ ઊભી રહે. જેને એના બાપે એવું શીખવાડ્યું હોય ને કે રિહા હમણે કોઈ દી પાછી ન આવતી એવી વહુ ઊભી રહે. તબલો હમ. સંસ્કારી. અરે સંસ્કારી બહુ તને કહેવાય એમ છે? તારામાં સંસ્કાર જેવું કઈ મને તો ન દેખાણું. હવે પાછળથી તમારી વાતો કરવી, આમાં કયા સંસ્કાર કહેવાય મને ઈ કયો? મેં હું વાતો કરી કિશન. માણાને હો દુશ્મન હોય તો એને પુગાય, પણ પોતાનો ધણી જ્યારે દુશ્મન થયો હોય ત્યારે હું કરવું? સમજો તને વાસ્તે ગાસ્તે લાવી હતી ને આ ઘરમાં. આ ઘરની લક્ષ્મી બનાવીને કે આ ઘરને સંતાન સુખ આપીશ, મારા ઘરને, મારા દીકરાને, મને બધાને આચવીશ લાવી હતી કે નહીં? પણ તે મને એક કામ કર્યું અને તારામાં સંસ્કાર. હવે રેવા દે. સંસ્કારની વાતો તારા મોઢે નથી સોંપતી. નીકળ અહીંયાથી. નીકળ બાના. નીકળ. જાને આવે ધક્કો મારું તને. એમ નહીં. બાપા અરે બેટા, બાપુજી અરે મારી દીકરી, હું થયું મારી દીકરી? આમ જરા બોલ તો ખરી. આમ અચાનક આયા? જે હાથે તમે મારા હાથ પીડા કરાવ્યા હતા ને, આજે એ જ દીકરીના લીધે આ સમાજ તમારા ઉપર આંગળી ઉઠાવે એવું કામ કરવા આવી સૌ. અરે પણ દીકરી, આ ફોડ પાડીને વાત કરને. હું થયું? આમ રેડિયા કરીશ તો કેમ ચાલશે બેટા? બોલ, વાત શું છે? કેમ કહું કઈ સમજાતું જ નથી. જો દીકરી, અત્યારે તું તારા બાપની હારે ઊભી છો એટલે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર જે હોય મને ખુલ્લા મનથી કહી દે મારી દીકરી. શું થયું? તારા હા હોય કાંઈ કીધું બેટા? જમાએ કાંઈ કીધું? કીધું હોત તો બાપુ હું પાસી ન હોય આવત. કાઢી મૂકી મને. કાઢી મૂકી? અરે પણ હું કામ? અરે દીકરી, આ તારી હાહુ આવી નીકળશે તો મેં સપનામાં નહોતું વિચાર્યું. અરે અરે જમાએ કાંઈ ન બોલ્યા બેટા? મેં નહોતું વિચાર્યું બાપુ. મારા હાવું તો ઠીક, કિશન આવું કરી શકે એવું મેં ક્યારેય નહોતું વિચાર્યું. અને એ ક્યારેય મારી હારે એવું વર્તન કરતાય નહોતા. ખબર નહીં એમને અચાનક હું થઈ ગયું કે મારી હારે એમનું વર્તન જ બદલાઈ ગયું. મારા હાવો કહેશે કે 2 વર્ષ થઈ ગયા તો એ તું માં નથી બની, અને આવી વાંજણી બહુ અમારે ઘરમાં નથી જોતી. બાપુ તમે જ કહો, આમાં મારો કઈ વાંક ન છે.
અરે દીકરી, માં ન બનો એ કઈ મારો વાંક છે બાપુ. બેટા, બાળક થવું ન થવું એ તો ભગવાનના હાથની વાત છે. એ આ કાળા માથાના માનવીના હાથની વાત નથી બેટા. અમને કોણ સમજાવે બાપુ? હું થાકી ગઈ સમજાવીને. મેં તો એ ઘણી કોશિશ કરી, એમને હાથ પગ જોડ્યા કે મને ઘરની બહાર ન કાઢો, તો એ તે બાપુ એમણે મને કાઢી જ મેલી. બેટા, આ તારી હાહુને સમજણ ઓછી કહેવાય. આવી નાની અમથી વાત હાટું થઈ. અરે, પોતાના ઘરની લક્ષ્મીને કોણ જાકારો દેતું હશે? અરે બેટા, આ લોકો નિર્દય કહેવાય. પણ બેટા, તું ચિંતા ન કર બેટા. આ તારો બાપ હજી અડીખમ બેઠો છે. બાપુ, અંધાઈ તમારા પર આંગળી ઉઠાવશે એનું અંધાઈ એવું કહેશે કે આની દીકરી આકરી હશે ને એટલે એના હાહરિયામાંથી કાઢી મૂકી. એનું હું જવાબ દેશો બાપુ તમે? બેટા, દુનિયાની મને પરવા નથી. મારે મારી દીકરીનું જોવાનું છે, આ દુનિયાનું નથી જોવું. અને બેટા આમ જો, તું છે ને જરાય ચિંતા ન કરતી. આખી જિંદગી તને હું ખવડાવીશ ને તો મારા કોઠીએ દાણા નહીં કૂટે બેટા. ના બાપુ, તમે મારા હાઉને મનાવો. એમને કયો ને મને અહીંયાથી લઈ જાય. તમને ખબર છે એ એવી હોત વાત કરતા હતા એ મારી જગ્યાએ કિશન હાટુ બીજી બાયડી ગોતી લેશે. અને જો હાચું કાંઈ થઈ ગયું પછી મારું કોણ બાપુ? મારે એમનાથી અળગું નથી થવું, જેવા હોય એવા. નહીં દીકરી, હા હું નહીં થવા દઉં. હા હું તારી હાહુ હારે વાત કરીશ. અરે જમાઈ હારે વાત કરી. અરે આવું કોઈ કરી શકતું છે ભલા? મારી દીકરીને હેરાન નહીં થવા દઉં બેટા. તું ચિંતા કરી, હું બે હારે વાત કરીશ. અને બેટા, હું બધાને મનાવી લઈશ. અને ખાસ તો છે ને બેટા, હા આપણા ઘરમાં બેઠીને આ રાંધલ, આ એના ઉપર ભરોસો રાખજે મારી દીકરી. આ મા ઉપર ભરોસો રાખજે, એ હવ હારાવાના કરશે બેટા. આ તને દુઃખી નહીં થવા દે. હાસા મનથી એની પૂજા અર્ચના કરજે બેટા. હા રાંધલ, આજ સુધી આ તારા બાપને હેરાન નથી થવા દીધો. હું તો આજ માં રાંધન અને બાળક નો આપી શકે. મારા હાઉને તો મારાથી જ ફરિયાદ છે ને કે માં નથી બની શકતી, તો હું આ રાંધનમાં મારી કોક નો ભરી શકી. ભરશે દીકરી. હાસા મનથી તું માની ભક્તિ કરશે ને તો મા તને દીકરોય દેહે. હા, મા તને સંતાન દેહે. બાપુ, હું કેવી રીતે આ વાત ભૂલી ગઈ? અરે, હું કેવી રીતે ભૂલી શકું કે મને માં રાંધલે જ તો આપી છે. અરે, હું નાની હતી ને ત્યારે મને મારી બા કહેતી કે દીકરી, જો તું જીવનમાં ક્યારેય દુઃખી થા ને તો એક ટહુકો રાંધલ હામું કરજે. અરે, એકવાર પોકાર કરજે રાંધલને. તારે ગમે એવું વિઘન હશે ને તો એ વિઘન દૂર કરવા મારી રાંધલ દોડી જશે. હું હાવ ગેલી. મારી હાહુ મને હેરાન કરતી. જ્યારે કિશન મારી હારે તડી કાલે ત્યારે મેં એકવાર માં રાંધલને કેમ પોકાર ન કર્યું? એટલે જ તો હેરાન થઈ આવીશું. કોને ખબર મારી રાંધલને મારી એ વાતનું દુઃખ લાગી ગયું હોય કે આ દીકરી તો લગ્ન પછી મને હપુચી ભૂલી ગઈ. કોને ખબર કે મારી માં રાહ જોઈને બેઠી હોય ક્યારે મારી દીકરી મને પોકાર કરે અને ક્યારે હું એના વારે દોડી જાઉં. હા દીકરી, તું છે ને મારા રાંધલની પાસે માગી લે. એ તારી હાહુનું મગજ ફેરવી નાખશે ને, તારા ધણીનું પણ મગજ ફેરવી નાખશે. હવ હારાવાના થઈ જાય મારી દીકરી. પણ મારા રાંધલને ન ભૂલતી હો બેટા. હા બાપુજી, આજે તમે મને સાચો માર્ગ બતાવ્યો. આ હું જ ભાન ભૂલી ગઈ હતી એટલે જ તો મારી યારે આવું થયું. અરે, મારો ખોળો ભરવો હતો તો એક વાર મારે રાંધલમાને પોકાર કરવાનો હતો એને બાપુજી. હા બેટા, આ મારા રાંધલને તે ત્યાં બેઠા બેઠા પોકાર કર્યો હોત ને તો એ દડવાથી દોડી આવ્યો હતો. આ મારી રાંધલ તારી સહાય કરત બેટા. તારે અહીં સુધી આવવું ન પડત. હા બાપુજી, હવે મારો એક જ આધાર બચ્યો છે ને એ છે મારી રાંધલ. હું આવું. જા. હે માં રાંધલ, મારી દીકરીના હરે દુઃખ દૂર કરજે માં. આજે ચોરું કોચોરું થાય પણ માવતર કમાવતર તો ન જ થાય ને મારી માં. મારી દીકરીનું
મારી દીકરીનું દુઃખ દૂર કરજે માં. અટાણે આ ભરવાના જ જાવ પછી જાય. ઓલી જતી રહી હા ગઈ તો શું? હું કાંઈ કામમાં મદદ કરાવું? ના ના કરી લઈ હવે. તારા ને મારા કામ કેટલા. ડોક દુખે છે? બહુ દિયા ઘરમાં કામ કરવાનું ચાલુ કર્યું તે થોડો ઘણો દુખાવો થાય પણ હવે હાલ્યા કરે. શું હાલ્યા કરે? હા કરાય થોડું. તમે આ પાડતા હોય તો હમણાં જ લઈ આવો. કોને? એટલે આ ધારાને આપણે વાત થઈ હતી ને. લો બોલો. તું તો એવી વાત કરે છે જાણે બજારમાંથી બકાલું લાવવાનું હોય. છોકરી છે કોકની, એને આપણા ઘરે લાવવાની છે તો એના બાપને એની માને પૂછવું પડે ને. આમ કાંઈ ઉઠાઈને ન લઈ આવાય. વસ્તુ નથી, વ્યક્તિ છે. પ્રેમ છે. પ્રેમ છે. પ્રેમ માટે તો ગમે તે કરે ને. એમાં એના બાપાને પણ નહીં પૂછે, ઘરને પણ નહીં પૂછે, ગામનું પણ નહીં જોવે. એ બધું સન, તારા લગ્ન થયા એને 2 વર્ષ થઈ ગયા. આ 2 વર્ષમાં તું એને મળ્યો નહીં હોય અને અચાનક જઈને એમ કે મારા ઘરે મારા ઘરના કામ કરવા આવ, મારા ઘરે આવી જા. એમ કોઈ આવે? એને ખબર છે કે તારી બાયડી એના બાપના ઘરે ગઈ છે? એટલે આ 2 વર્ષથી વાત તો ચાલુ જ છે અને ક્યારેક ક્યારેક મળવાનું હતી. જો વાત છુપાવીને રાખી હતી પણ અત્યારે કહી દઉં છું કે મને ખબર છે તારા ઉપર મને વિશ્વાસ છે કે હું કહીશ એટલે એ દોડીને આવી જશે. વાહ મારા દીકરા વાહ. કહેવાય ને કે અસલ મારા જેવો પાક્યો. કાંઈ ઘટે નહીં. હા આ ઓલી ગઈ આમ અને ધારા આવી. આટલી તૈયારી હતી તારી? બહુ સરસ. આનંદ થયો હો જાણીને કે બોલાયેલું. હવે બોલાવવાની જ હોય ને. હવે કપાતરને કાઢી જ છે તો ઘરની ગૃહલક્ષ્મી બનાવીને લાવવાની જ હોય ને. કહી દેવું છૂટું નહીં મળે ત્યાં સુધી હરવાર રહેવું આમને ને પછી છૂટું મળી જાય એટલે લગ્ન કરી લેવું ધામધૂમથી. વાહ રે વાહ. વાહ મારા દીકરા વાહ. તે તો છે ને આજે મારો દી બનાવી દીધો. જાણે એવું લાગે છે કે કેટલા દી પછી મારા મનને ટાઢક પડી હોય. ધારા આવશે, બાળક લાવશે. બધું તમારા માટે જ તે. આ તમારું દુઃખ નહોતું જોવાતું મારાથી. તમે ભગવાન પાસે કલાક કલાક બેસીને પ્રાર્થના કર્યા કરતા કે આ ગોપીને સારા દિવસો આપજે, સારા દિવસો આપજે. એ બધું મારે વાગતું હતું પણ કોને કહેવા જાવ? સાચી વાત છે બેટા. અમે આ જે વિચાર્યું ને ગોપીના ઘરની બહાર કાઢીને એ બધા કરતાં સારું કર્યું. એ મને ગમ્યું એટલે જ મેં વિચાર કર્યો કે હવે ધારાને લાવવી પડશે. એ વાત તો એકદમ સાચી છે તારી કે ઓલી ગઈ છે તો હવે તો કોઈ દી આપણા ઘરમાં નહીં આવી શકે અને એની પાસેથી કોઈ આશા અપેક્ષા છે નહીં. એના કરતાં ધારા આવે તો વહેલી હું બા તો બનું. સારું હું ધારાને ફોન કરતો. કર દે. વાહ વાહ મારા દીકરા વાહ. એમાં હું ખુશ થાઉં કે દખી કંઈ સમજાતું નથી. બસ આજે એટલું સમજાઈ ગયું છે કે આ હંધોય વાંક મારો જ હતો. અરે હું કેવી રીતે ભૂલી ગઈ માં, કેવી રીતે ભૂલી ગઈ કે જેના ઘરમાં માં રાંધલ કુળદેવી હોય ને એ દીકરીને કોઈ દાડો સંતાન હાટો દુઃખી રહેવાનું જ ન હોય. અરે હું કેવી રીતે વાંજણી રહી શકું? ભલે ને મારા હાહુ મને કહેતા હોય કે તું વાંજણી છે વાંજણી છે, પણ માં જેના પિયરમાં કુળદેવી રાંદલ હોય હું એ દીકરી કોઈથી વાંજણી રે કરી? પણ જુઓ ને હા તમારી દીકરી કેટલી અબૂધ છે એ તો તમને જ ભૂલી ગઈ. અરે જ્યારે મારી હાહુ મને વાંજણી કહેતા હતા ત્યારે મને કેમ યાદ ન આવ્યું કે
મારી માં મને હંમેશા કહેતી કે દીકરી ખાલી એકવાર દડવા વાળીને પોકાર છે, દોડીને દડવાથી આવશે તારા રખોપા કરવા. પણ જુઓ ને, હું તો હંધી એ વાત મારી માની એ ભૂલી ગઈ અને તમને હોત ભૂલી ગઈ માં. અને એની સજા મને મળી જ રહી છે અને મળવી જ જોઈએ. જો મને આ સજા ન મળી હોત તો કેવી રીતે ખબર પડત કે મારી રાંધલ બેટી છે હજી. માં, હવે તો હું તમને પ્રાર્થના નથી કરતી, હું તમને પૂરા હકથી કહું છું, મારું વાંજિયા મેળું ભાંગો માં. અને હકથી એટલે કહું છું કેમ કે મારા બાપુ, મારી માં વર્ષોથી તમને આઠમના નિવેદ જમાડે છે. અને જો તમે એમની દીકરીને વાંજણી રાખશો તો મારી તમને હોત કલંક બેસે. દુનિયા શું કહેશે માં કે જો રાંદલને પૂજે છે, એની કુળદેવી છે, અને એની જ દીકરી વાંજિયા મેણા ખાઈને પાછી આવી છે. માં, ખાલી મારી નહીં, તમારી આબરૂનો સવાલ છે. અને મને પૂરો વિશ્વાસ છે કે મારી માના જે વેણ હતા ને, કે દડવાવાળી ભેડી રહે, વેણમાં તમે ક્યારેય વેક નહીં પાડો. નહીં પાડો ને માં. મારું મેણું ભાંગશો ને મારી, ભાંગશો ને મારી. કોને બોલો ને માં, બોલો ને માં કે હું રાંદલ તને દીકરો આપીશ. આ સુખી રહો, સુખી રહો. હા તારા, તું તો મારા કિસ્સાને બોલાવીને તરત આવા તૈયાર થઈ ગઈ. કેમ ન આવું? હા, 2 વર્ષથી એ જ રાહ જોતી હતી કે ક્યારે મને કિશન બોલાવે અને ક્યારે હું એના ઘરે એની ઘરવાળી થઈને જાઉં. હું વાત કરે છે, હું વાત કરે છે. આજે તો મારો દી બની ગયો. પણ તારા બા અને બાપુ માની ગયા? એમાં એવું છે ને કે હા. કિશનના લગ્ન નહોતા થયા ને ત્યાં સુધી તો મારા મા બાપને કંઈ વાંધો નહોતો. એ લગ્ન કરાવવા તૈયાર જ હતા. પણ હા, વચ્ચે પેલા ગોપલી આવી ગઈ ને, એમાં એ લોકોનું મન ઉઠી ગયું. સાચી વાત છે. મા બાપનું મન તો ઉઠી જ જાય ને. પણ અટાણે તું હું કહીને આવી? એ તો કે તારા મા બાપ ન માન્યા તો તે હું કીધું એ લોકોને? ખાઈને જ આવી છે હું કે આજની તો કાલ અમે બંને લગ્ન કરી લઈશું. અને રહી વાત તો કિશને લગ્ન કરી લીધા હતા, પણ એની મરજી નહોતી. હા, એના બા અને બાપો ગુસ્સે થયા, પણ તારા એમની એક વાત ન સાંભળી. આપણા ઘરનું વિચાર્યું. એને એ વિચાર્યું કે તમારી બા ત્યાં એકલી છે, ઘરના બધા કામ કેમ કરશે? કિશન, હું તમારા ઘરે આવીશ જ. અને ઓમ પણ હા, લગ્ન પછી તો અમે હું મારા મા બાપને છોડીને જ જવાની હોય. હા. પછી તો એ લોકો મારાથી અલગ જ થવાના. કાંઈ વાંધો નહીં. 5 દિવસ વાતો કરશે બા. હા, ફરક પડવાનો. કાંઈ ફરક કાંઈ નહીં પડે મને કાંઈ વાંધો નથી. તું આને લાવી દીધી ને ઘરમાં, હવે આ બહુ જ છે મારી. મેં કીધું તું ને. હા, તો હવે હે ને તમે રોજે અહીંયા જ આરામ કરજો. હું સંભાળી લઈશ. અને તમારો આ દીકરો એને પણ. હા, મને ખબર છે કે મારો દીકરો તને પ્રેમ કરતો તો ને મેં તમારા લગ્નના કરતો તો? એટલે હજી કરે જ છે. પણ આ મને વાંધો હતો ને, એમાં જ આ બધી માકડ મંડાય. પણ કાંઈ વાંધો નહીં, જે થાય ને એ હારા માટે થાય. હવે તું આવી ગઈ છો ને, બસ મારે તો મારા ઘરનું વારીસ આવે. હા, ઘરમાં પાપા પગલી પાડનારું કોઈ બાળક રમતું હોય ને, એટલે આ મને એ ટાઢક વળે કે ન પૂછો વાત. અને મારો કિશન તો કિશન છે. વાહ મારા દીકરા, વાહ! તે હું કામ કર્યું છે બાકી. અને જો
એક વાત કહી દઉં, મેં ગોપલીને કાઢી છે ને એનું મુખ્ય કારણ બાળક છે હો. એટલે મને આ વાતથી વંચિત તુંય ન રાખતી. આ ચેતવણી અત્યારથી તને દઈ દઉં. અરે ના, હા મને છે ને ખેદુનું આ બાળક જોઈએ છે. મને તો બહુ ગમે હો, કેવું નાનું નાનું એને પાપા પગલી પાડતું હોય ને કેવું ખોડામાં રમતું હોય ને. જોયું 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 કિશન? હા વિચારોય મળે છે. હા, આ જેને માં બનવું હોય ને એને ભગવાન ગમે એ રીતે માં બનાવી જ દે, એમાં કાંઈ ઘટે નહીં. જો આની ઈચ્છા જ એટલી પ્રબળ છે ને કે આ 1 વર્ષમાં બાળક આપી દે. જોઈ લેજે તું. 9 મહિના? હા 9 જ મહિના. હાથથી દી ગણવા માંડો. હા હા, કાંઈ વાંધો નહીં. જા જા ઝટ આપણું ઘરે બતાવી દે અને હંધાઈ કામ ચીંધી દે. જા, આત્મવિશ્વાસ મોટો છે. બહુ મોટો છે વાહ. બાપુજી, કહું છું ફોન કર્યો કે નહીં તમે મારા હાહુને? અરે બેટા, આ કેટલા ફોન કરવા એને હવે? હા, એની માં મરે જો એક ફોન ઉપાડે તો આ 1000 વાર ફોન કરી શક્યો હોય. ગામમાં ને ગામમાં રહેતા હોવા છતાંય ક્યાંય ભેટોય નથી થતો. કેટલી વાર હું ગામમાં આટા મારવા જાઉં છું, એમના ઘર બાજુ જાઉં છું, ખબર નહીં કોઈ દેખાતોય નથી. અરે બેટા, મને તો લાગે છે એ લોકોએ આ બાજુ આવવાનો રસ્તો જ બદલી નાખ્યો છે. આમ પલોટમાં થઈને નીકળી જાય. બાપુજી, એમને તો હજી ખબર ય નથી કે મારા પેટમાં એમનું સંતાન છે, અને જ્યાં લગન નહીં ખબર પડે ત્યાં લગન એ મને લેવા નહીં આવે. અને તમે શું કે અહીંયા જવામાં માનતાય નથી. હવે બેટા, આમ પણ તારું દુઃખ પણ મારાથી જોવાતું નથી. એવું હોય ને દીકરી, તો એક કામ કરીએ, આપણે એકવાર રૂબરૂ જઈ આવીએ. સાચું કહો? હા. પણ બાપુજી, એ તમારું ને મારું અપમાન કરીને આપણને કાઢી મૂકશે તો? અરે દીકરી, તારા હારું થઈને તો હું ગમે એવડું અપમાન સહન કરવા તૈયાર છું. પણ બાપુજી, મારાથી એવું નહીં થાય ને. કોઈ તમારું અપમાન કરે તો હું કઈ રીતે સહન કરીશ? અરે બેટા, આમ પણ અહીંયા રહીને દુઃખી થવું એના કરતાં એકવાર અપમાન સહન કરી લેવું વધારે સારું મારી દીકરી. એકવાર આપણે જઈ આવીએ. બાપુજી, તમને ખબર છે મેં વાત કરી હતી કે ઈવડા કોઈ સોડીને બેહાડવાની વાત કરતા હતા? ક્યાંક એવું તો નહીં હોય કે એમને બીજા લગ્ન જ કરી લીધા હશે? અરે નહીં નહીં દીકરી, હા તને તો ખબર છે, આપણા સમાજમાં બીજા લગ્ન કરવા હોય ને તો પહેલી જગ્યાએ છૂટાછેડા દેવા પડે. એ પહેલાં ન થાય. તું ગભરામાં. એ વાત હાસી તમારી. બની શકે કે ખાલી મને ધમકી આપતા હોય. એવું તો નહીં કર્યું હોય ને બાપુ? નહીં કર્યું હોય બેટા, આપણે જઈ આવીએ એકવાર રૂબરૂ. હા, હવે બીજો રસ્તો નથી બચ્યો. અને આમાંય તે બાપુ, મારા આંધલે જો મને સંતાન આપ્યું છે તો પછી હવે એ ઘરમાં જગ્યા એ જ આપી દેશે. હા બેટા, મા ઉપર તું ભરોસો રાખજે. આ બધું કરવા વાળી માં છે. આ માં છે ને હવ હારાવાના કરે. સારું બાપુજી, તો અટાણે જ નીકળવું છે? માતાજીને પગે લાગીને આપણે નીકળીએ. હવ હારાવાના કરશે માતાજી. અને હું તો એમ કહું છું કે મારું તો મન એમ કહે છે કે ત્યાં તને તારી હાહુ ભાળીને રાજીની રેડ થઈ જાય. આ તને ગળે લગાડી લે જોજે. માતાજી કરે ને બસ એવું જ થાય. અને જો એ મને રાખી લેશે ને તો હું તમારા પાસે નહીં આવું. અરે બેટા, તું ગભરામાં, હું તને રોજ ત્યાં મળવા આવીશ. હે ને? હા, પેલા માતાજીને પગે લાગી લે. હાલ હાલ. હે મારા રાંધલ. રામ, સમયને જાતા વાર પણ નથી લાગતી. હા તો મને તો હજી એવું જ લાગે છે કે હું આજ જ પેલો ખાલી 2 જોડી કપડાં લઈને થેલો ઉઠાડી અને આવી ગઈ હતી. હા, 3 મહિના થઈ ગયા. હે હા, સમય કેવો આમ ચપટી વગાડતા જ આગળ નીકળી જાય નહીં? તો શું, આ બા જે સપના જોતા હતા એ પણ એ સપના સાકાર થયા એમ સમજો. હા, હું શું કહું છું, આવે છે ને ધારા બહુનું બરાબર ધ્યાન રાખવાનું છે. આ 3 મહિનાથી તો હું ધ્યાન રાખું છું, પણ આજે છે ને જીની બાને બોલાવી લઉં. હો, સીની બાને? તને ખબર ન પડે હવે આ હંધી બૈરાની વાતોમાં. આ તપાસ કરાવવી પડે, આ હંધુઈ બતાવવું પડે. હવે મારી વહુએ મને ખુશખબરી આપી છે તો એની હંધી તપાસનું ધ્યાન રાખવું એ મારી ફરજ કહેવાય. ના બા જુઓ, હું કહું છું કે આ ધારાને આપણે દવાખાને લઈ જવી જોઈએ.
અને આ હોસ્પિટલથી મતલબમાં દવા લઈએ તો બાળક અને તારાને કંઈ વાંધો ના આવે. અરે બાબા, તમને લોકોને ઠીક લાગે એ કરવા તૈયાર છું, પણ ઝીણીબાને બોલાવીને એકવાર તપાસ કરાવી લેવામાં વાંધો શું છે તને? હવે એ સમય ગયો. હા, હવે છે ને, હા, શહેરમાં મોટા મોટા દવાખાના હોય ને ત્યાં તો દૂરબીનથી જોવાય અને એ ખબર પડી જાય કે આ છોકરો છે કે છોકરી. એ હંધી વાત તારી સાચી કે એમાં ખબર પડી જાય કે બાળક શું છે, બાળક છોકરો છે કે છોકરી છે, એ હંધું હાચું. મને છે ને ઘરમાં બાળક છોકરો આવે કે છોકરી એનાથી વાંધો નથી, બાળક આવવું જોઈએ એ છે. પણ બાપ જુઓ, આમનામ તો કેમ ખબર પડે? હવે બધા ડાક્ટરની સલાહ લઈને જ દવા લે છે, તો તમે જે જીનીબાની વાત કરો છો એ રહેવા દો. મને ખબર છે તારું મન નહીં માને ને ઝીણીબાને બતાવવાનું. તારો જન્મ જ્યારે થયો ને ત્યારે ઝીણીબાએ જ મારી છે ને આ કુવાવડ કરાવી હતી, પણ કાંઈ નહીં, તમારે ડાક્ટર પાસે જવું છે ને તો હાલો ડાક્ટર પાસે જાય. હાલો. સારું. હાલો હાલો, ઝટ મોડું નથી કરવું, પછી છે ને ડાક્ટર જતા ને. બાપુજી, અરે વેવાણી, અમે આટલા ફોન કર્યા, તમે એક અમારો ફોન પણ ના રિસીવ કર્યો. બાપુજી, હા, આ એ જ સોડી લાગે છે હા, જેની વાત કરતા હતા કિશન. ઈ જ છે આ ઘરની વહુ, હા, મારા દીકરાની પત્ની. બાપ, આ ઘરની બહુ હું છું. હાથ ફેરા ફરીને તમારા દીકરાને લગ્ન કરીને આવી છું ને તમે એને બહુ કહો છો. અને વેવાણી, આ તમે જાણો છો કે આપણા હિન્દુ ધર્મમાં આ છૂટાછેડા પેલા બીજા લગ્ન નથી થતા. આ શું કાયદા કાનૂન તમે નથી જાણતા? કાયદા કાનૂન બતાવવાની જરૂર નથી. હા, આ તમારી દીકરીએ અમને સુખ ના આપ્યું ને એટલે તમારા ઘરે મોકલી, અને ફોન કરવાની કાંઈ જરૂર નથી. આ ફોન ના ઉપાડે તો રૂબરૂ આવી જાવ તું. બા, હારા સમાચાર હતા એટલે ફોન કરતા હતા મારા બાપુજી. આ જુઓ, મારા પેટમાં તમારા દીકરાનું બાળક છે. જાણ કરવા હટ થઈને 6 મહિનાથી ફોન કરીએ છીએ. ખોટું બોલે છે. અત્યાર લગન તમને ક્યારે કીધું? હારા સમાચાર આપ્યા નહીં. આ ઘરમાંથી કાઢી મૂકી તો આટલા મહિનામાં કેવી રીતના હારા સમાચાર આપી શક્યા? સાચી વાત છે. આ બીજે મોઢું કાળું કરાવીને એવું કહેવા માંગીશ કે આ બાળક મારા દીકરાનું છે. બા, હું બોલો છો તમે? બોલવામાં ધ્યાન રાખો તમે. આ મારી દીકરી એવી નથી. આ તો તો તમારી દીકરી કેવી છે? હા, અટાણ સુધી તો હા ઘરની સામે નતું જોયું. હા, હવે એને ખબર પડી કે મારા બેયનું પણ એક સંતાન આવવાનું છે, એટલે આ ઘરમાં એનો ભાગ લેવા આવી છે. બા, હા, મારી વહુ છે ને એને 3 મહિના થઈ ગયા છે, પેટથી છે. પણ મને 6 મહિના થઈ ગયા છે અને 6 મહિનાથી હું તમને ફોન કરું છું, મારા બાપુજી ફોન કરે છે. તમે એ વાતને સાંભળવા ફોને નથી ઉપાડ્યો એટલે અમારે પગ ભારે કરીને અહીં આવવું પડ્યું છે. કાંઈ વાંધો નહીં, સાંભળી લીધું. મારું બાળક ધારાના પેટમાં છે. તો આ કોનું બાળક છે? આ અમારું નથી. બા, આ કેવા વેણ બોલો છો? તો આ બાળક કોનું હોય? એ તો તને જ ખબર હોય ને કે તારા પેટમાં બાળક કોનું છે. તું રેવા દે બેન. એક તો એક પરણેલા માણસ હારે આવીને ઘરમાં બેહી ગઈ છો, એના સંતાનની માં બનવાની છો ને પાછી મારી હામું આંગળી ચીંધશો. તારે એ બધું કહેવાની જરૂર નથી. પ્રેમ છે મારો અને મારી હારવાર ઊભી રહી છે, મારા સુખમાંય તેને દુઃખમાંય તે. અને એ તારા લગ્ન પહેલેથી જ લગ્ન પહેલેથી એટલે હું કેવા માંગો છો? લગ્ન પહેલેથી મારો દીકરો અને ધારા એકબીજાને પ્રેમ કરતા હતા, પણ મને એમ કે હું તને મારા ઘરની લક્ષ્મી બનાવીને લાવું, પણ તે અમને કાંઈ સુખી કર્યા નહીં. જોયું અને બાપુજી, આ લગ્ન એ તે કિશનની ઈચ્છા વિરુદ્ધ થયા છે અને પાછા મારી હામું તડીકા લેતા હતા. બા, તમે સંતાન હાટું. બસ હવે બંધ થાને. હા, અરે બેન, હા તમે યાર, આ તમે બધું હું કરવા બેઠા છો? અરે છૂટાછેડા આપવા માંગીએ છીએ. અરે પણ જમાઈ, આ મારી દીકરીના પેટમાં જે બાળક છે એનું હું? ઈ તમે જાણો અને તમારી દીકરી જાણે. ના કિશન, આવું ન કરી શકો તમે. કીધું ને. મેં માતાજી પાસે ભીખ માંગીને આ બાળક લીધું ને તમારે એ બાળકથી મોઢું ફેરવવું છે. હું આવું નહીં થવા દો બાપુજી, અમને સમજાવો ને. હું સમજાવવાનું. ના બાપુજી,
એમને કોને આવું ન કરે મારી હારે. અરે મારું છોડો, આ બાળકનો હું વાંકશે. શાંતિ રાખ મારી દીકરી. માતાજીનું નામ દઈને કેવું બોલે છે? હા શરમ આવી જોઈએ તને. માતાજીના નામે ખોટા ત્રાગા કરતા તો એને પહેલેથી આવડતો હતો. આ ઘરમાં માતાજીએ તો છે ને ખરું સુખ તો અમારી પાસે જોયું છે, એટલે આ ધારાને સારા દિવસો જાય છે. જો કિશન, આવી રીતે તમે તમારા બાળકથી મોઢું ન ફેરવો. આવું કરવાથી તમારું હારું નહીં થાય, યાદ રાખજો. તું ક્યારે અમારું સારું ઈચ્છતી હતી નહીં ને? આ બિલાડી રસ્તો કાપે ને એમ હંમેશા તે અમારો રસ્તો જ કાપ્યો છે, અને અટાણે પણ શુભ કામ માટે જતા હતા, પણ તું જ આડી ઉતરી. શાંતિ રાખ મારી દીકરી, શાંતિ રાખ. બાપુજી, પણ મારા બાળકનું હું થશે? બેટા, આ માતાજીએ જે કર્યું એ સારું કર્યું ને. હજી પણ માતાજી ઉપર ભરોસો રાખ. માતાજી હવ હારાવાના કરશે બેટા. ના બાપુજી, હવે તો મારો ભરોસો તૂટી જાય છે. અરે, આને ઘરમાં લઈ આવ્યા, માતાજીએ કાંઈ ન કર્યું. અને માં બનાવવાના છે, માતાજીએ હું કર્યું. અરે જ્યારે મને માં બનાવવાનો વારો આવ્યો ત્યારે મારી પાસે મારા ધણીને છીનવા બેઠી છે. એક વાત યાદ રાખજે, આ દુનિયામાં જે કાંઈ થઈ રહ્યું છે ને એ હારા માટે થઈ રહ્યું છે. અને બેટા, આગળ પણ સારું જ થશે. આ માર રાંદલ હવ હારાવાના કરશે. બસ બાપુજી, મારા આંદલ ઉપર તમે મને એટલો વિશ્વાસ દેવડાવ્યો, મેં એ વિશ્વાસ કરીને મા પાસે આ સંતાન માંગ્યું. તો હવે મારા ધણીને જ છીનવવા બેઠી છે. હા, આ બરે. કેવી માં છે બાપુજી? તારી માં જાણે, તું જાણે ને તારો આ બાપ જાણે. હા, નીકળે અહીંયાથી. તારા ભાષણ સાંભળવા માટે અમે નવરા નથી. બા, માઉ ન કરો ને. મારો પગ છોડ ને. મારો પગ છોડ. બા, આ સંતાન તમારા જ દીકરાનું છે. તમે કોઈના હમ કહો બા. મને આવી રીતે કિશનથી નોખી ન કરો, એમને સમજાવો. કેવા માણસ છો તમે લોકો? હે, તમને શરમ નથી આવતી? જરાક તો વિચાર કરો. હું તમારી આગળ હાથ જોડું છું. તું ભીખ માંગે ને તોય હવે તારી આ સોડી અમને આ ઘરમાં ન જોઈએ. જોયું ને બા, જોયું ને? લગન પહેલાય અમારા બેની વસે આવી ગઈ હતી. હું વસે આવી હતી. અરે, કોઈ માણાના લગ્ન થઈ જાય પછી એની હારે સંબંધ રાખીને તું વચ્ચે આવી છો, અને અમને એવું કહેશ કે હું વસે આવી હતી. આનામાં શરમ જેવું છે કે નહીં? કાઈ નથી યાર. ભાવ ન કરો ને. મારા ઉપર દયા ન ખાવ તો કઈ નહીં, તમારા ઘરના વંશ ઉપર તો દયા ખાવ બા. હું લેવાને આવું કરો છો? આટલા અકરા કેમ બનો છો બા? તું અને તારો બાપ અહીંથી પ્રેમથી જાવ છો કે પછી આ શેરી વસાડ તમારા બંનેનું અપમાન કરું? ઝઘડો કરવા જ આવ્યા છે. કિશન, કિશન, તમારો બાળક છે, હું ખોટું નથી કહેતી. જાને તારી છોકરીને અહીંયાથી જશે તો અમને શાંતિ થશે. આટલા મહિનાથી શાંતિથી જીવતા હતા. રહેવા દે દીકરી, રહેવા દે. આ લોકોના દિલ પથ્થરના થઈ ગયા છે. એ તારી ભાવનાઓને નહીં સમજે બેટા. હાલ મારી દીકરી, હાલ. બાપુ, પણ આજ તો છે મારું ઘર, હું ક્યાં હાલું? બેટા, તારો બાપ જીવે છે, તું હું કામ રડે છે? હાલ, હાલ મારી દીકરી, હાલ. કિશન, બા, હાલ બેટા, હવે અહીંયા ઉભા રહીને કઈ ફાયદો નથી. હાલ, માતાજી હવે હારાવાના કરશે મારી દીકરી. હાલ. હાલ બેટા, હાલ. છોડો ને બા એને. હા, ઊભી ઊભીને મારા પગ દુખવા માંડ્યા છે. ઝટ હાલો ને દવાખાને. હા, હાલો. આ લોકો હજી લગન ના આયા. ક્યારની રાહ જોઉં છું એ લોકોની. હું કીધું ડાક્ટરે? હા, હા, કીધું ને બધું હેમખેમ છે, બધું બરાબર છે ને? ડોક્ટરે તો કીધું કે હું કીધું છે કિશન? બોલ ને. આ કેમ આવી તમે બધી નહીં સાંભળી શકો. ખા નહીં હું સાંભળી? નહોતો સાંભળી શક્યો એટલે. એવું તો વળી હું વાત છે. તમે હટાણ લગન જે હમત થતા ને એવું કાંઈ નથી. એટલે આપણે મોડું કર્યું. તમે આટલા દિવસથી આ કહેતા હતા ને કે દવાખાને નથી જવું, સારવાર ઘરે જ કરાવીશું. લો, આ એનું પરિણામ છે. એટલે હું કાંઈ સમજી નહીં. ચોખવટ પાડ કે હું વાત છે?
એટલે મારા પેટમાં બાળક જ નથી. આ હું બોલે છે? આ તમે બંને મજાક કરો છો ને મારી યારે? મને ખબર જ હતી કે તમે બંને મજાક કરશો જ. મજાક નથી કરતા, તો સાચું કહી રહીશ. આ એના પેટમાં ગાંઠ થઈશ અને એ પણ કિલો 1ની ગાંઠ દેખાઈશ. ડોક્ટર કહે છે કે વહેલા હાર તમે દવાખાના ભેગા થયા હોત ને તો આ ગાંઠ મોટી ન થાત પેટ. એટલે આ જે પેટમાં ગાંઠ છે એના લીધે આનું પેટ વધ્યું છે. હા, આપણે કઈ બીજું જ સમજી રહ્યા હતા. આપણને એમ થયું કે બાળક છે. બાળક નથી. હે ભગવાન, પણ આ ગાંઠ આપણા ઘરે આવીને તો ન થઈ હોય ને? એના બાપના ઘરે હશે ત્યારની જ હશે. આ તે કેવી વાત કરો છો બા? હા, હા કઈ ગાંઠ હું થોડીક ત્યાંથી લઈને ભેગી આવી. હા તો હમણાંથી કયો ને. હા ડોક્ટરે કીધું એમ કયો ને. ડોક્ટરે એ જ કીધું કે લાંબા સમયથી હશે. ઘણીવાર પેટમાં દુખતું હશે કે ધ્યાન નહીં દીધું હોય. ખરેખર રિપોર્ટ કરાવ્યો હોત ને તો વાત પહેલાથી જ ખબર પડી જાય. જો કિશન, હા તને તો ખબર જ હતી ને બધી. મને ક્યારેય મને નાની એવી બીમારી નથી થઈ કે બસ એ. અરે તું અમારા માથે પડીશ. હા, બા તમે આવું કેમ કહી શકો? હું માથે પડી કિશન. કિશન, સપનાઓ જોયા હતા. કિશન, હા જો. હા, ગોપીને એના બાપુ જાય છે. હાલ જઈએ. બા તમે આવું તો કેમ કરી શકો? કિશન, અને સમજાઈ દે એટલે એને ખબર પડે. સપનાઓ જોયા હતા અમે. અમને એમ હતું કે તું હાસા કરી, પણ તે સપના સાકાર ન કરે. પણ કિશન, તું તો હાલ, મને કિશન. પ્રેમ કરે છે ને? કિશન, કિશન, બા સાંભળો તો ખરી. કિશન, કિશન, તું મૂંગી રે. હલો બાપુજી. ગોપી, ગોપી, વાત કરવી છે તારી હારે. જુઓ બેન, અમે હોસ્પિટલેથી ઘરે જઈ રહ્યા છીએ. હું કીધું ડોક્ટરે. હા, આટલું અપમાન તો કર્યું મારા બાપુજી. હવે હું ભર બજારે કરશો કિશન? અરે મહેરબાની કરીને અમને જવા દો. તમારી જ જોવે છે ને કે ન આવું ઘરે? નહીં આવું. જો મારી માં રાંદલને સંતાન દેવાની તાકાત હશે ને તો એને પાલનવાની પણ તાકાત હશે જ એમનામાં. બાપા, હા તારી વાત સાચી છે. ગોપી, વાત સાંભળ મારી. ગોપી, ગોપી, ગોપી ઊભી રહે. ગોપી, જો. અમારી વાત સાંભળ. મારાથી ભૂલ થઈ ગઈ. હા. જુઓ, હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, અમને જવા દો. વેવાય. હું મારી દીકરીનું પેટ આખી જિંદગી હાને ભરી દગો શકીશ. આપ્યો અમને. હાને હા, જુઓ, મને એમ હતું કે આ ખરેખર માં બનવાની છે, પણ એવું કઈ છે જ નહીં. હા. આ રિપોર્ટ રહ્યા. ડાક્ટરે ચોખ્ખું કીધું કે આના પેટમાં તો ગાંઠ છે, બાળક નથી. દગો મેં નહીં. દગો તો તમે બંને માં દીકરો અત્યારે મને આપી રહ્યા છો. અરે. તે તો મને પ્રેમ કર્યો હતો ને. ના ના. આ પ્રેમ ખાઈ બાપુજી. બાળકને જતો મારા આ હશે ને આ બધાયની હવે નવી રમત છે આપણું અપમાન કરવાનું. ના ના ના. એ રમત નથી. પેલા કહેશે કે હા માં બનવાની છે, હવે કહેશે કે પેટમાં ગાંઠ છે. ગાંઠનું પેટ આટલું નીકળે? અરે આને ખબર જ હતી, પણ આને મને કોઈ દિવસ કીધું નથી. અને 2 વર્ષથી મને કહેતી હતી કે હું તારી રાહમાં બેઠી છું. મને તો લાગે છે કદાચ આને ખબર હશે ને એટલે લગ્ન જ નહીં થયા હોય આના. હા, હા તો હું બોલસ. હા તને તો ખબર જ હતી ને બધી કે હું તને જ પ્રેમ કરું છું અને તારા લગ્ન આની હારે થઈ ગયા હતા તોય તે હું તને જ પ્રેમ રહેવા દે ને. તારો પ્રેમ તારી પાસે રહેવા દે ને. અમારી વહુ છે ને એ ગર્ભવતી છે, 6 મહિના છે, એને પેટમાં બાળક છે ને મારા કિશનનું બાળક છે. હા, તમે આવું કઈ રીતે કરી શકો છો? હા હા કિશન, હું તારા હાટુથી તો મારા મા બાપને મૂકીને આવેલી બસ બસ. તને તો તને પહેલા જ કીધું હતું કે જેને મારા બાની એક જ ઈચ્છા છે કે ઘરમાં એક વારસદાર જોઈએ, જેમાં તું સફળ ના થાય. પણ આવું કેમ હાલે? હા, તું તો મને પ્રેમ કરે છે ને. એવું જ બસ. હાલે ને, એવું જ હાલે બેન. તમે કોકારે ખોટું કરવા જાઓ ને તો તમારી હારે હોત ખોટું જ થાય. હું વિચારીને આવી હતી મારા ઘરમાં એક સંતાન આપીને તું કિશનને તારા કરી લઈશ. ના, અહીંયા ફેરા ફરીને મારા પિયરનું ઘર મૂકીને હું એમની આ પૈણીને આવી હતી. તારી જેમ ભાગીને નહોતી વહી આવી. એનો ન્યાય તો પડવાનો જ હતો ને. આ તો મારી રાંદલનો પરચો છે.
મારો તો વિશ્વાસ જ ઉઠી જતો. જો મારા બાળકને એના બાપનો છાંયો ન મળત પણ હું કેવી રીતે ભૂલી ગઈ કે મેં આ સંતાનમાં રાંધલ પાસે માંગ્યું છે. જો એ સંતાન આપી શકતી હોય તો પછી એના બાપને કેવી રીતે અળગા રાખી શકે? પણ હાહુમાં તમને જ તો વિશ્વાસ નહોતો મારીમાં રાંધલ ઉપર. હવે જોઈ લો એનું પરિણામ પણ. અમને એનું પરિણામ મળી ગયું છે બેટા. અમને ખબર છે અમે તારી હારે ખોટું કર્યું ને તો મારા આંદલે અમારી હારે ખોટું જ કર્યું. જો આના પેટમાં ગાંઠ આવી, તને જેટલી દુઃખી કરીને એટલા અત્યારે અમે દુઃખી થઈ રહ્યા છે. આવી જા અમારા ઘરમાં પાછી, અમને બીજું કાંઈ નથી જોઈતું. જો તું મારા કિશનની વહુ છું, આ તને પગે લાગુ તું કહેતી હોય તો. બેટા, મેં તને કીધું હતું ને કે માર રાંધલને તું હાસા મનથી માનીશ ને તો માર રાંધલ તને ક્યારેય દુઃખી નહીં કરે. પણ જ્યારે તારી હાહુએ તારું અપમાન કર્યું ત્યારે તારું મન ડગી ગયું હતું ને બેટા, રાંધલ પ્રત્યે, હે ને? હા બાપુજી. પણ બેટા એક વાત યાદ રાખજે, આ માર રાંધલ પોતાના ભક્તોના દુઃખ જોઈને દડવાથી દોટ મૂકે હો, આ સીધી એના ભક્તો પાસે આવે અને એના ભક્તોના દુઃખ દૂર કરે. મારી દીકરી બેન, હવે જો તમે મારી દીકરીને અપનાવવા માંગતા હોય ને તો આ દીકરીને તમારા દીકરાથી અલગ કરવી પડશે. કારણ કે બેન, એક મિયાનમાં બે તલવાર ન રહી શકે. કાકા, ગોપી બેન માફ કરી દેશે મને. મને હતું કે હું તો હમણાં પ્રેમમાં આંધળી બની ગઈ અને એના જોઈ હેકી કે હું કોઈનું ઘર અરગાવીને મારું ઘર વસાવવાના સપના જોઉં છું. હા, કહેવાય ને જે ખાડો ખોળે ને એ જ ખુદીમાં પડે. અને તારી શ્રદ્ધા મારા આંધળ ઉપર છે એટલે એ માએ તારી શ્રદ્ધાની લાજ રાખી લીધી અને મને મારી ભૂલ સમય રહેતા સમજાવી દીધી. બેન, તારાથી વધારે વાંક તો આમનો છે કે જેમને ખાલી એક સંતાન હાટું થઈને મને છોડી દીધી. લગ્ન પછી એ પરસ્ત્રી સામું નજરે જોયું. જો તમે મને અને આ બાળકને ફરીથી પામવા માંગતા હોય ને તો પહેલાં એ વચન આપો કે હવે તમે તમારો માર્ગ નહીં ભટકો. જો સંતાન આવ્યા પછી તે તમે આવી કંઈ ભૂલ કરો તો આ બાળકનું ભવિષ્ય હું. એવું કાંઈ નહીં કરે. હું કહું છું ને કે એને કિશન. હા ગોપી, એવું ક્યારેય નહીં બને. આનું શું કે મેં એવી ભૂલ કરી છે કે કદાચ તું મને માફે ન કરીએ, પણ આ બાળક માટે, આપણા ઘર માટે તને બીજી વાર ક્યારેય ફરિયાદનો મોકો નહીં આપો. મારાથી એકવાર ભૂલ થઈ ગઈ છે, પણ હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું. બેન, હું પણ મારા બધાની જિંદગીમાંથી બહુ દૂર વહી જાઉં છું. હા, માર રાંધલે મને મારી ભૂલની સજા આપી દીધી છે. હા બેન, તને તારી ભૂલનો અફસોસ એ છે જ ને. હું માતાજીને પ્રાર્થના કરીશ કે તને આ ગાંઠ છે ને મટી જાય, સારું થઈ જાય તને. હા બેન, હું પણ તને વિનંતી કરું છું કે મારા રાંધલનો દીવો કરજે બેન. રાંધલને પ્રાર્થના કરજે એ તારી ગાંઠ જરૂર મટાડી દે બેન. કાકા, મને તો માફ કરજો. હું તમારી દીકરીનો સંસાર ફળગાવવા આવી હતી. હવે હવે મારું કોઈ પિયર નથી રહ્યું. સો બની શકે તો આ દીકરીની થોડીક મદદ કરી દેવો. મને થોડો ટાઈમ માટે તમારા ઘરે આશરો આપશું. વાંધો નહીં બાબુજી, તમે તો દરેક દીકરીને મદદ કરો છો ને. આ હોત કોકની દીકરી જ છે અને એનું જીવન બગાડ્યું છે તો તમારા જમાઈએ જ ને. મદદ કરવામાં કાંઈ ખોટું નથી. ભલે દીકરી, તારે રહેવું હોય તો મારા ઘરે તું રહી શકે છે. જ્યાં સુધી તને સારું ન થાય ને ત્યાં સુધી હું તને રાખીશ. આ મારું વચન છે. તમારો ખૂબ ખૂબ આભાર. અને બેન, ફરી વાર ધ્યાન રાખજો, કારણ કે આ બાળક
મારા રાંદલે આપ્યું છે અને ફરીવાર જો ક્યાંય અન્યાય થયો ને મારી દીકરી સાથે તો મારા રાંદલ તમને નહીં મેલે હો. નહીં થાય એવું હવે ક્યારેય નહીં થાય. કાકા મારા લીધે મારી બેનનો સંસાર તૂટતો હતો ને. લઈ બેન, આજથી કિશન તારો છે. હું તમારી જિંદગીમાંથી બહુ દૂર. ગોપી હાલ કરે જાઉં છું બાપુજી. હા બેટા, મારા રાંદલ તારા હંમેશા રખોપા કરે બેન. જા. હાલ બેટા, આપણે ઘરે જઈએ.